નમસ્કાર, TV30 ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. સાધ્વી પ્રેમ બૈસાના મૃત્યુ અંગે સસ્પેન્સ હજુ પણ યથાવત. કમ્પાઉન્ડરે SID સમક્ષ એક કરતાં વધુ ઇન્જેક્શન આપ્યાની કબૂલાત કરી છે. SID ટીમ ઇન્જેક્શનની પ્રકૃતિ અને માત્રાની તપાસ કરી રહી છે. તો મુંબઈમાં પ્રદૂષણનો કહેર વધ્યો છે. વધતા AQI વચ્ચે ધુમ્મસનો ભય, રહેવાસીઓમાં ભય ફેલાયો છે. લોકોને ઘરમાં રહેવા માટે તંત્ર દ્વારા વિનંતી. વિદેશ મંત્રાલયે એપ્સ્ટીન ફાઇલ્સમાં PM મોદીનું નામ નકારી કાઢ્યું. તેને ગુનેગારની બનાવટી વાતો ગણવામાં આવી છે. 2017ની ઇઝરાયલ મુલાકાતનો ઉલ્લેખ કરાયો છે. બાકી બધું બનાવટી છે. તો ઘણા ફિલ્મ સ્ટાર આવ્યા અને ગયા. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે અભિનેતા વિજય પર કટાક્ષ કર્યો. ફિલ્મી સ્ટાર્સનો ચૂંટણી પર પ્રભાવ નથી. તો કોટામાં સુરક્ષા એજન્સીઓએ મોટું ઓપરેશન હાથ ધર્યું. જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લાના કુલ 5 યુવાનોની અટકાયત કરી. તાજેતરમાં જેસલમેરથી પાકિસ્તાન સાથે જોડાયેલા જાસૂસીના કેસ નોંધાયા. તો PM મોદીએ બજેટને ગણાવ્યું ઐતિહાસિક. કહ્યું ભારતની વૈશ્વિક ભૂમિકાને સશક્ત કરનારું બજેટ. બજેટથી મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભરને નવી ગતિ મળશે. મુંબઈમાં આયોજિત LIBF એક્સપોનો આજે છેલ્લો દિવસ. કાર્યક્રમની ભવ્ય સફળતાએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી. 200થી વધુ એક્ઝિબિટર્સે લીધો ભાગ. વલસાડમાં 4 વર્ષની બાળકી સાથે પડોશીએ કર્યો દુષ્કર્મનો પ્રયાસ. બાળકીને ચોકલેટની લાલચે બોલાવી કર્યા અડપલા. પોલીસે ફરિયાદના આધારે યુવકની કરી અટકાયત. તો ગાંધીનગર મનપાની ઘોર બેદરકારી સામે આવી. સેક્ટર 12માં ખુલ્લી ગટરમાં 3 વર્ષની બાળકી પડી. સ્થાનિકોએ ભારે જહેમતથી બાળકીને કાઢી બહાર. ભાવનગરમાં લોન રિકવરી એજન્ટોનો આતંક જોવા મળ્યો. કેક શોપના વેપારી પર એજન્ટોએ જીવલેણ હુમલો કર્યો. પોલીસે 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી.